નેતાઓને તો તમે શપથ ગ્રહણ કરતા જોયા હશે, પરંતુ અમદાવાદમાં શુભમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ માટે આજે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજે ત્યાં શપથ ગ્રહણ કર્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। તો અમદાવાદની અંદર શુભમ નર્સિંગ કોલેજ, સોહમ નર્સિંગ કોલેજ, શાંતમ નર્સિંગ કોલેજ એમ 3 નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે આજે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, રાજકીય લોકો, કોલેજના ડિરેક્ટરો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શપથ ગ્રહણ કાર્યક્રમ આમ તો કોલેજોમાં દર વર્ષે આ યોજવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવે છે કે હું જ્યાં પણ કામ કરીશ ત્યાં નિષ્ઠા સાથે કામ કરીશ, હોસ્પિટલમાં જાઉં ત્યાં દર્દીની સેવા કરીશ, કંઈ પણ ખોટું કર્યા વગર। એટલે આ પ્રકારના શપથ લેવડાવી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવામાં આવ્યો હતો, કારણ કે આ જે કોલેજો છે જેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના એ વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવે છે અને તેમને નર્સિંગનું શીખવાડવામાં આવે છે। ત્યારબાદ અલગ અલગ હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલમાં બધામાં એમને સેવાના કારણે મોકલવામાં આવે છે કે જ્યાં એમને દર્દીઓની સેવા કરવાની હોય, એમને શીખવાનું હોય છે। એટલા માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવે છે, દર વર્ષે યોજવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા અને હવે એ લોકોની સેવામાં હાજર રહેવાના છે। દેવીબેન પરમાર એ ડિરેક્ટર છે નર્સિંગ કોલેજના અને સંસદ સભ્ય દિનેશ મકવાણા, આ બંનેએ આ શપથ ગ્રહણને લઈને શું કહ્યું પહેલા એમને સાંભળી લઈએ। આજે અમારી શુભમ નર્સિંગ કોલેજ, સોહમ નર્સિંગ કોલેજ અને શાંતમ નર્સિંગ કોલેજ એમ 3 નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સનો શપથ ગ્રહણ પ્રોગ્રામ હતો, જેમાં દર વર્ષે નવા સ્ટુડન્ટ જે એન્ટર થાય ને એ લોકોને સિવિલ હોસ્પિટલમાં અને અન્ય હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે મોકલવામાં આવે છે। તો એના માટે એક શપથ ગ્રહણ કરવામાં આવે છે કે હું આજ પછી જે દર્દી નારાયણની સેવા કરીશ ને એમાં હું કશું જ ખોટું નહીં કરું અને એમની સેવા માટે તત્પર રહીશ। તો આ શપથ ગ્રહણ પ્રોગ્રામ અમારો દર વર્ષે હોય છે, જેમાં અમારા ટોટલ 3500થી વધારે દીકરા દીકરીઓ છે, એમાંથી દર વર્ષે 450 સ્ટુડન્ટ્સ શપથ ગ્રહણ કરે છે અને જે મહાનુભાવોના હાથે કરે છે કે જેથી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને। તો આજે અમારા એરિયાના એમપી સર શ્રી દિનેશ મકવાણા સર, દાણી લીમડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સર, મેયર મેડમ પ્રતિભા મેડમ, અમારા સારવા વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શનાબેન, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ અને બીજા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ગેડિયા સર, અનુસૂચિત જાતિ મોરચાના સેક્રેટરી શ્રી વિક્રમભાઈ સર અને બીજા બધા જ મહાનુભાવો અહીંયા હાજર રહી અને અમારા વિદ્યાર્થીઓની ઉજ્જવળ ભવિષ્ય માટે શપથ ગ્રહણ કરી અને દીપ પ્રાગટ્ય કર્યું છે। એના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ગરીબ વિસ્તારની અંદર નર્સિંગ કોલેજ ચલાવનાર ડૉક્ટર પ્રહલાદભાઈ અને એમના ધર્મપત્ની દેવીબેન, એમનો દીકરો સોહમ, શાંતમ કોલેજ, શુભમ અને આંબેડકર લો કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ, આ વર્ષોથી છેલ્લા 15 વર્ષથી હજારો ગરીબ વિદ્યાર્થીઓને અહીંયા કેળવણી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। આજે નર્સિંગ કોલેજનો ઓથ સમારંભ હતો। ગરીબ દરિદ્ર નારાયણ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવા માટે એ સેવા કરવા જાય ત્યારે એક શપથ લઈને જાય કે શપથ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે, મને જે સેવાનું કામ સોંપવાનું જે સુપેરે નિભાવી શકું, એટલા માટે આજે શપથ સમારંભ દ્વારા આ સુંદર કાર્યક્રમ યોજાયો છે। હું લાખ અભિનંદન આપું છું ડૉક્ટર પ્રહલાદભાઈને, સોહમભાઈને અને દેવીબેનને કે આવી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વર્ષો સુધી આ સંસ્થા દ્વારા આવા ઉચ્ચ ક્વોલિટીના નર્સિંગ વિદ્યાર્થીઓ નીકળે અને લો કોલેજના વિદ્યાર્થીઓ નીકળે અને આ દેશની સેવા કરી શકે। આમ તો આ કોલેજ 15 વર્ષ કરતાં વધુ સમયથી આ કોલેજોમાં ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે, ત્યારબાદ અલગ અલગ હોસ્પિટલોમાં સેવા અર્થે મોકલવામાં આવે છે, જેથી કરીને આવા વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકે અને પોતાના જીવનની એક નવી શરૂઆત કરી શકે। એ માટે આ કોલેજ દ્વારા કંઈક નવું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ જે વિદ્યાર્થીઓ જેમની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને હવે
એ દર્દીઓની સેવામાં જવાના છે, એ તમામના મુખ પર એક સ્મિત દેખાતું હતું, કારણ કે સેવા કરવા માટે તત્પર લોકો હાજર રહેવાના છે હવેથી. એટલા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હું તો એમ કહું છું કે કંઈ પણ સારી એવી કોલેજો કે જ્યાંથી એ લોકો એમને નોકરી અપાવી દેતા હોય તો ત્યાં પણ આવા શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવા જોઈએ, મારું એવું માનવું છે. કારણ કે એ લોકોને પણ ખબર પડશે કે ભાઈ સાચી સેવા શું છે. આમ તો મેડિકલ લાઇનમાં આપણે જોઈએ છે કે દિવસ રાત મહેનત કરવી પડે, એવા દર્દીઓ પાસે રહેવું પડે કે જેમની ક્રિટિકલ હાલત હોય, એમને સંભાળવા પડે. આ બધી જ કર્યા પછી જ્યારે એક ખુશીનો અનુભવ થાય ને, ત્યારે આપણે એમ થાય કે આ જે સેવા કરે છે જે વિદ્યાર્થીઓ, એમને સલામ છે. તમારું શું માનવું છે આ આખા શપથ ગ્રહણ સમારોહને લઈને? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.